विद्यार्थी मित्रों आज आप द सिम्पल प्रेजेंट टेन्स लईशुं। तो द सिम्पल प्रेजेंट टेन्स में सादो वर्तमान काल कहेवाय छे गुजराती में। तो टू बी क्रियापदना सादा वर्तमान काळना रूपो तो के एक वचन એટલે કે પહેલો પુરુષ आई, बीजो पुरुष यू, तीजो पुरुष ही, शी, इट आवे। बहुवचन में वी नी जोड़े आई आर लागे, यू नी जोड़े आर, धे नी जोड़े आर। आई नी जोड़े हमेशा एम ज आवे, यू नी जोड़े आर आवे ने ही, शी, इट नी जोड़े इज ज आवे। हेव ने हेज तो सादा वर्तमान काळना रूपों में आई नी जोड़े हमेशा हेव आवे, यूनी जोड़े हेव आवे, बहुवचन में बधे हेव आवे, खाली त्रीजा पुरुष एक वचन में ज एज आवे, बीजे बधे हेव आवशे। त्रीजो रोजिंदी अथवा टेववश थती क्रियाओ दर्शाववा माटे टू राइट क्रियापदना सादा वर्तमान काळना रूपो तो के पहलो पुरुष आई राइट, पछी बीजो वी राइट, यू राइट, दे राइट। बीजो पुरुष में एक वचन में यू राइट, तीजा पुरुष में ही, सी, इट राइट्स। जो विद्यार्थी मित्रों अहींया तमे ध्यान आपजो, तीजा पुरुष एक वचन में ज खाली क्रियापदनुं मूळ रूप बदलाशे नकर बीजे बधे एनुं ए ज रूप आवशे। तीजा पुरुष एक वचन के छोकरो होय, छोकरी होय के प्राणी, पक्षी के वस्तु होय गमे ते त्यां कारण आपणे खाली एस के एस लगाववानुं रहेशे। तो कई जग्याए एस के एस लगाववानुं रहेशे तो आपणे ए देखीशुं। तो कीधुं छे पहेलामां दरेक वाक्यमां क्रियापदनुं मूळ रूप वपराय छे। तीजा पुरुष एक वचन में ज क्रियापद ने एस प्रत्यय लागे छे એટલે કે तीजा पुरुष एक वचन में क्रियापद ने अंते डबल एस, एस एच, सी एच, एक्स के ओ आवेला होय तो ईएस प्रत्यय लागे। એટલે કે जो पास तो पासीस देखाय छे, डबल एस आवेला छे એટલે पाछळ ईएस लाग्युं। बीजुं वॉश तो के वॉशीस पाछळ ईएस लागेलुं छे, एस एच આવ્યું એટલા માટે टीच એટલે કે અહીંયા सी एच આવ્યું છે છેલ્લા બે શબ્દો તો અહીંયા એની પાછળ ईएस लाग्युं टीचीस। પછી ફિક્સ તો કે ફિક્સીસ એટલે કે ईएस आई, एक्स એકલો આવે એટલે પાછળ ईएस लागे। પછી છેલ્લું છે ગો તો એનું ગોઝ આવશે એટલે ओ છે એટલે કે ईएस प्रत्यय लागशे। ए रीते क्रियापदनी अंते व्यंजन प्लस वाय आवेलो होय तो वाय नी जग्याए आईएस प्रत्यय लागे એટલે वाय काढी नाखवानो, एनी जग्याए आईएस प्रत्यय लगवानो। तो ट्राय छे तो ट्राइज देखाय छे टी आर आई ई एस, ओके वाय निकળી जशे एना बदले आई ई एस आई जशे। ए रीते बीजुं छे फ्लाय नो फ्लाइज, तीजुं छे क्राय नो क्राइज, ओके। પછી પણ ક્રિયાપદની અંતે સ્વર પ્લસ વાય આવેલો તો ફક્ત એસ જ પ્રત્યય લાગે। પ્લે છે જો स्वर એટલે કે સ્વર તમને ખબર છે અંગ્રેજીમાં કયા સ્વર આવે છે કે એ ઈ આઈ ઓ યુ આટલા પાંચ સ્વર છે, બીજા બધા વ્યંજન છે તો એ દેખાય છે અહીંયા લખેલો છે। તો પછી પ્લસ વાય છે એટલે કે એકલું ફક્ત પાછળ એસ લાગશે કે પ્લેઝ, પ્લેનું પ્લેસ આવશે। બીજું બાયનું બાયસ, સેનું સેઝ આવશે। ચલો આપણે એક્સરસાઇઝ લઈશું। તમે પહેલામાં શું કહે છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ફ્રોમ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ। તમને બ્રેકેટમાં જે આપેલો છે એનો ઉપયોગ કરીને આપણે લખવાનું છે। તો પહેલામાં શું કીધું છે સરલા બ્લેન્ક્સ ઇન ટી ઇન ધ મોર્નિંગ તો સરલા એટલે ત્રીજો પુરુષ એક વચન થયું તો પછી આનો મેકનું શું હશે મેક્સ। એ રીતે બીજું ધ ચિલ્ડ્રન એટલે કે બાળકો તો પછી રાઇટનું રાઇટ જ આવે, બહુવચન છે એટલા માટે। અમિત એન્ડ સુજલ બે જણા છે તો તમને ખબર પડી ગઈ પ્લેનું પ્લે જ આવશે, ઓકે। ધ કાઉ તમને ખબર પડી એક જ જણ છે તો આપણે ગીવનું ગીવ્સ। એ રીતે પાંચમું મિતાલી તો શું આવશે લાઈવનું લાઈવ્સ, કેમ કહું મિતાલી છોકરી છે એટલે એક જ જણ છે, ત્રીજો પુરુષ એક વચન કહેવાય એટલા માટે। ચલો છઠ્ઠું વી એ બહુવચન છે એટલે સ્ટડીનું સ્ટડી રહેશે। સાતમું મિસ્ટર વેસ એટલે તમને ખબર પડી ગઈ કે મિસ્ટર વેસ એ ત્રીજા પુરુષ એક વચનમાં આવે તો સિયાતની પછી જો અહીંયા ટીચ છે તો ટીચીસ આવશે, ઈએસ લાગશે કેમ કે પાછા શું છે છેલ્લા બે શબ્દ સીએચ છે એટલા માટે। ચલો આઠમું મોહન તો અહીંયા કેચ છે, અહીંયા પણ સીએચ આવે છે છેલ્લા બે શબ્દ એટલે તમને ખબર પડી ગઈ ઈએસ લાગે તો કેચીસ આવશે। નવમું રીચા એન્ડ ઉમંગ બે જણા છે એટલે કે ડેકોરેટનું ડેકોરેટ જ આવશે, બહુવચન થઈ ગયું એટલા માટે। દસમું ધ મંકી એ તમને ખબર પડી ગઈ મંકી છે એટલા માટે તો જમ્પનું શું આવશે જમ્પ્સ, ત્રીજો પુરુષ એક વચન છે એટલા માટે એસ પ્રત્યય લાગશે। વી એ બહુવચન છે એટલે કે સીટનું સીટ જ આવશે। બારમું આઈ તો આઈ એ તમને ખબર છે કે આની જોડે ક્યારે લાગે નહીં, ત્રીજા પુરુષ એક વચનમાં એસ કે એસ પ્રત્યય લાગે છે તો ગોનું ગોજ આવશે। 13 નીતિન નામ છે એટલા માટે વોચનું શું થશે વોચિસ, ઈએસ પ્રત્યય લાગશે એટલે કે વોચિસ લખેલું જ છે। 14 યતિન નામ છે એટલા માટે લાઇકનું શું આવશે લાઇક્સ, એસ પ્રત્યય લાગશે। 15 ધે ખાલી જગ્યા તો તમને ખબર પડી ગઈ કે ધે એટલે તેઓ, તેઓ એટલે શું કે બહુવચન કહેવાય તો શૂટનું શૂટ જ આવશે। પછી 16 ફાધર તો તમને ખબર પિતા છે એટલે ત્રીજા પુરુષ એક વચન એટલે રીડનું રીડ્સ। રામજીભાઈ ત્રીજો પુરુષ એક વચન આવે તો પછી ડ્રાઈવનું ડ્રાઇવ્સ। પોસ્ટમેન ત્રીજો પુરુષ એક વચન આવે તો ડિલિવરનું ડિલિવર્સ આવશે। ધ બોયઝ બોયઝ એટલે બાળકો, બાળકો બહુવચન કહેવાય તો ક્લીનનું ક્લીન જ રહેશે। 20મું હંસાબેન પછી હંસાબેન નામ આવ્યું એટલે તમને ખબર પડી ગઈ ત્રીજો પુરુષ આવ્યો તો વોશનું વોશિસ આવશે। 21 ધ સ્ટુડન્ટ્સ એટલે કે વિદ્યાર્થીઓ તો વિઝિટનું શું આવશે વિઝિટ જ આવશે, બહુવચન છે ને એટલા માટે। ચલો 22 મનુભાઈ
તો નામ છે એટલે કે ત્રીજો પુરુષ એકવચન કહે તો રિંગનું રિંગ્સ થઈ જશે. 23 મધર, તો કુકનું શું છે? કુક છે તો ભાઈ કુકનું કુક્સ આવશે. 24 માય ગ્રાન્ડ મધર, એનું તમને ખબર પડી કે ત્રીજો પુરુષ એકવચન છે એટલા માટે અહીંયા સિંગનું શું થઈ જશે? સિંગ્સ થઈ જશે. 25 મેહુલ, તો અહીંયા થ્રોનું શું થશે? થ્રોડ્સ થઈ જશે કેમ કે ત્રીજો પુરુષ એકવચન આવ્યો એટલા માટે. 26 રોહન છે તો કમનું કમ્સ થઈ જશે, ત્રીજો પુરુષ એકવચન આવ્યું. 27 મનુ, તો ક્લાઇમ્બનું ક્લાઇમ્સ થઈ જશે. ઓકે, ત્રીજો પુરુષ એકવચન છે એટલા માટે. 28નું મુરલી, તો ફ્લાયનું ફ્લાઇસ થઈ જશે. જો અહીંયા એલ વાય એટલે કે વ્યંજન પ્લસ વાય છે એટલે માટે વાય કાઢીને આપણે આઈએસ લખવાનું રહે છે, તો અહીંયા મેં FLIES લગાવેલો છે. 29 મધર, તો માતા છે એટલે કે લાય, આ ટેકનું આવશે, ટેક્સ થઈ જશે. ધ ગાર્ડનર એટલે કે ત્રીજો પુરુષ એકવચન એટલે વોટરનું વોટર્સ થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, તમને મારા વિડીયો ગમ્યા તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.